ભાવનગર જિલ્લા, બોટાદ જિલ્લા, અમરેલી જિલ્લામાં આખા એ પટ્ટામાં એટલો વરસાદ વરસ્યો છે કે તારાજી જોવા મળી રહી છે. અને આ બધા વચ્ચે ભાવનગરમાં 58 લોકો ફસાયા હતા. માઢિયા નજીક પાણીમાં લોકો ફસાયા હતા. મીઠાના અગર વચ્ચે આ લોકો ફસાયા હતા. બહાર કેવી રીતે નીકળવું? કેડ સમા પાણી કે ઘણી જગ્યાએ છાતી સમાને ઘણી જગ્યાએ તો માથોડા પાણી હતું. આખરે ફાયરની ટીમ એમની મદદે પહોંચી હતી અને એ લોકોને બચાવવામાં આવ્યા હતા. સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે અહીંયા લોકો ફસાયેલા છે. નાના બાળકો પણ હતા અને એ અગરિયાઓ અને એમના બાળકો હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા કે એમને ત્યાંથી બહાર કાઢવામાં આવે. એમનો જીવ તાળવે ફસાયેલો છે. એક બેટ જેવો આકાર છે કે જ્યાં વચ્ચે જમીન ઊંચી છે. ત્યાં આ બધા ગ્રામજનો જીવ હથેળીમાં રાખીને ઊભા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે કોઈ એમને બચાવવા આવે. આખરે ફાયરની ટીમ પહોંચી છે અને એ બધાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ લોકો જે 58 અહીંયા ફસાયા હતા એ બધા જ સહી સલામત છે. આજે સવારે 8 વાગે મને સ્થાનિક રહીશ ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા કે અહીંયા એમના 3 પશુપાલકો જે રાત્રે ગયેલા છે આવેલા નથી. તપાસ કરતાં એ લોકો ત્યાં અંદર ફસાયેલા હતા. પછી ત્યાં અંદર જે એડમાયર સોલ્ટના છે એમના માલિકને પૂછતા માલિકે પણ પોતાના 30 ઓપરેટરો ફસાઈ ગયેલા હોવાનું મને જણાવ્યું. એના આધારે અત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે 33 માણસો ફસાયા હોવાનો અંદાજ આવેલો. મેં અમારી બીએમસીની ટીમ બોલાવેલી. બીએમસી ફાયરની ટીમ આવી અને એ હોડી દ્વારા તેમને અંદર જઈ અને બચાવ કાર્ય કરી અને ત્યાં पाड़ा मार्फत અત્યારે બહાર લાવવામાં આવેલા છે. 5 लोग थे वहाँ पर साहब. कितने दिन से? 8 दिन से. क्या हुआ? मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी. सोल्ट वाले ने भरी नहीं, फिर बारिश चालू हो गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ. अभी हमको सोल्ट से लाया गया सब. कितना पानी था? अभी पानी वहाँ से आप समझ लो हम तो डूब ही जाए, इतना पानी है वहाँ पे.